જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 2025ની ભાજપની જંગી બહુમતીથી જીત થઈ હતી, જેમાં ભાજપે 24માંથી 20 બેઠક પર કબજો મેળવ્યો હતો। ત્યારે ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેનાબેન હીરાભાઈ ચુડાસમાની વરણી કરી છે। ભૂતકાળમાં ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પદે તેઓ રહી ચૂકેલા છે અને તેમના પતિ હીરાભાઈ રામાભાઈ ચુડાસમા પણ ભૂતકાળમાં નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચૂકેલા છે। રાજ્યમાં સૌથી વધુ 36 વર્ષ સુધી બંને પતિ પત્નીએ ચોરવાડ નગરપાલિકાનું સુકાન સંભાળેલું છે। મારું નામ દિલીપ કુમાર લક્ષ્મીદાસ શાહ। હું ચોરવાડ નગરપાલિકાના આજની 2.5 વર્ષ માટે મારી ઉપપ્રમુખ તરીકેની મારી નિમણૂક કરવામાં આવી છે અને મારા પ્રમુખ તરીકે અમારે ચુડાસમા બેનાબેન હીરાભાઈ ચુડાસમાની વરણી કરવામાં આવી છે। અમે પ્રમુખ અને ઉપપ્રમુખના બંને જે હોદ્દા મળ્યા છે, અમે તે આ જનતાના ધ્યાન રાખી અને એને વિકાસના કામોમાં અમે પૂરેપૂરું ધ્યાન આપી અને લોકોને રોજીરોટી પહેલાં મળશે તેવું અમે પૂરેપૂરું ધ્યાન આપશું। મારું નામ મંથન ડાભી છે। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજે ચોરવાડ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ 2.5 વર્ષ માટેની ચૂંટણીનું કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ લક્ષ્મીદાસ શાહની વરણી થઈ છે। ત્યારે જે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે અમે જે ચૂંટણી દરમિયાન જે વાયદાઓ કર્યા હતા એનું આવનારા 5 વર્ષ સુધીમાં વિકાસના અવિરત કામો કરીશું અને પૂરી નિષ્ઠાપૂર્વક અમારી કામગીરી બજાવીશું અને લોકોને સંપૂર્ણ વિશ્વાસ જીતી અને ભારતીય જનતા પાર્ટીના બધા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના વોર્ડમાં વિકાસના કામો ચોક્કસપણે કરશે। અંતરમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં નળ સે જળને અમુક વાડી વિસ્તારમાં પાણી નથી મળતું, તો એના માટે શું હવે પછીનું? નળ સે જલનો જે પ્રથમ ફેઝ હતો એ દરમિયાન મોટાભાગના 90% ઉપરના ચોરવાડના વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને હવે પછીથી જે વિસ્તાર બાકી રહ્યા છે એને ફેઝ 2 તરીકે નળ સે જલ દરમિયાન જે પણ વિસ્તાર બાકી રહ્યા છે એને પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે ભૂગર્ભ ગટરમાં સાફ સફાઈ જે વિસ્તારની બાકી રહી છે એને પણ પૂર્ણ કરવામાં આવશે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।